કોડીના તાલુકાના સિંધાદ મુકામે સુનિલભાઈ રાઠોડના ઘરે કોડીના તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી અને કોડીના તાલુકા બીજેપીના સિંધાદ ગામના સદસ્ય સુનિલભાઈ રાઠોડ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાણા છે, કોંગ્રેસને સમર્થન આપ્યું છે। આવનારા દિવસોમાં આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી છે એમાં હાલ પૂરતું કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં આવ્યા છે અને આગામી દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા, એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે, કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે। અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સીધા જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે અને વિધિવત રીતે સીધા જ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।